નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ હેલ્થ ટિપ્સ વિથ ભાવનામાં આપનું સ્વાગત છે। પહેલાં જો તમને મારા આગળના વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો હું તમને આવા વિડીયો આપતી રહીશ। આજે આપણે HMPV વાયરસ માટે જ વાત કરીશું। મારા એક દર્શક મિત્રની રજૂઆત હતી। એમણે જણાવ્યું હતું કે HMPV વાયરસના લક્ષણો શું હોય અને આમાં ખોરાક કઈ ટાઈપનો લેવો જોઈએ અને કયા એજ ગ્રુપને અસર કરે છે। તો આજે આપણે એના વિશે વાત કરીશું। તો HMPV વાયરસ તો અત્યારે બધે જ ચીન સિવાય ભારત અને ગુજરાત બધી જગ્યાએ ફેલાઈ ગયો છે। HMPV વાયરસના લક્ષણો શું છે? તો સામાન્ય શરદી ખાંસી એ HMPV વાયરસના પણ લક્ષણો છે। સામાન્ય ફ્લૂમાં પણ આ લક્ષણો જોવા મળે છે। તો તમે લોકો કેવી રીતે સમજી શકશો કે તમને કયો સામાન્ય ફ્લૂ છે કે HMPV છે? તો સામાન્ય ફ્લૂ કરતાં HMPVમાં શરદી ખાંસીની માત્રા થોડી વધારે હશે, તમને ખાંસી થોડી વધારે આવશે। સામાન્ય ફ્લૂ કરતાં એમાં લક્ષણો જુદા હશે। તમારા સતત નાકમાંથી સિક્રેશન વહ્યા કરતું હશે, આંખમાંથી સતત પાણી આવ્યા કરતું હશે, તાવ વધારે પડતો આવતો હશે અને તમને શ્વાસ લેવામાં તકલીફ પડશે। આના સિમ્ટમ્સ થોડા કોરોના જેવા મળતા હોય છે કારણ કે આ એક એરબોર્ન ડિસીઝ છે। એરબોર્ન ડિસીઝમાં સૌથી વધારે અસર ફેફસાને થતી હોય છે। એટલે આ રોગમાં તમને ફેફસાને અસર થવાથી શ્વસન તંત્રને લગતી બીમારી થઈ શકે છે, જેવી કે બ્રોન્કાઇટિસ થઈ શકે છે, ન્યુમોનિયા થઈ શકે છે। આ બધા જે લક્ષણો છે એ આપણા HMPV વાયરસના લક્ષણો છે। જો તમને આવા લક્ષણો જણાય તો તમારે આઇસોલેટ થઈ અને નજીકના દવાખાનામાં જવું જોઈએ। હવે આપણે વાત કરીશું કે આ વાયરસ કોને અસર કરે છે। આ વાયરસ છે એનો સૌથી વધારે ટાર્ગેટ નાના બાળકો છે કે 0 થી 5 વર્ષના બાળકો, પછી છે સગર્ભા માતાઓ, પ્રેગ્નન્ટ વુમન, અને છે 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, તેમજ જે લોકોને શ્વસન તંત્રને લગતી બીમારી હોય એવા લોકો, અને એ સિવાય પણ જે લોકોને બીમારી હોય કે જે લોકો બીમારી સાથે રહે છે, નોન કોમ્યુનિકેબલ ડિસીઝ હોય, જેની ઇમ્યુનિટી ડાઉન છે, એવા લોકોને આ વાયરસ વધારે ઇફેક્ટ કરે છે। કારણ શું છે કે 0 થી 5 વર્ષના બાળકમાં ઇમ્યુનિટીનું ડેવલપમેન્ટ એટલું હોતું નથી, જેના કારણે એમની ઇમ્યુન સિસ્ટમ પરફેક્ટ ના હોવાના કારણે આ બાળકોમાં અસર થાય છે। જ્યારે વૃદ્ધ લોકોની અંદર પણ ઇમ્યુન સિસ્ટમ સારી રીતે ડેવલપ થયેલી હોતી નથી અને સગર્ભા માતા બહેનોમાં પણ ઇમ્યુન સિસ્ટમ લો હોય છે, એમની ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ હોય છે પ્રેગ્નન્સીના લીધે, એટલે આ વાયરસ એ લોકોમાં વધારે જોવા મળે છે। હવે આ વાયરસને આપણે કંટ્રોલ કેવી રીતે કરવું એ આગળ શીખી ગયા છીએ, પણ હવે ખોરાક કેવી રીતે લેવો, પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો, સૌથી વધારે આપણે કહીએ છીએ કે પાણી પીવું, હોમ અવેલેબલ ફ્લુઇડ, એ બધું આપણે લઈ શકીએ છીએ। પણ હવે ખોરાકમાં હોમ અવેલેબલ ફ્લુઇડ તમે કયા લેશો કે જેમાં લીંબુ શરબતનો ઉપયોગ કરી શકો છો, અને સાઇટ્રસ ફ્રૂટ જ્યુસ, જેમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય એવા ફળોનો જ્યુસનો ઉપયોગ કરી શકાય। લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરવાનો છે। ઘરમાં બનતો તમામ પ્રકારનો ખોરાક, જેનો આપણે આખા ધાન્યનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે ઘઉં છે, ચોખા છે, બ્રાઉન રાઈસ છે, રાગી છે, બાજરી છે, આ બધાનો ઉપયોગ કરી શકીએ છીએ। પણ તમારે ખોરાકમાં શું નથી લેવાનું? તો ખોરાકમાં તમારે ગળ્યા પદાર્થો અને પ્રોસેસ્ડ ફૂડ બિલકુલ લેવાનું નથી, જેમ કે પીઝા છે, પાણીપુરી છે, આ બધી વસ્તુઓને તમારે લેવાનું નથી। જંક ફૂડનો ઉપયોગ નથી કરવાનો। જંક ફૂડ લેવાથી કે બહારના કોઈ પણ જગ્યાએ ખાવાથી આપણી ઇમ્યુન સિસ્ટમ ડાઉન થાય છે, જેના કારણે આપણે વાયરસનો ભોગ બની શકીએ। જે લોકો નોન વેજીટેરિયન છે એ લોકો એગ છે, ફિશ છે કે મીટ છે એ ખાઈ શકે છે, અને આ સિવાય જે લોકો આલ્કોહોલિક છે, સ્મોકિંગ કરે છે, એ લોકોએ આલ્કોહોલ કે સ્મોકિંગ કરવું ના જોઈએ। આલ્કોહોલનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ, જેથી એમની ઇમ્યુન સિસ્ટમ સારી રીતે ડેવલપ થાય અને એમને આ રોગ થવાની શક્યતા ઓછી રહે। નમસ્કાર।